ડાફો માર્યો હોય ને લાલ તમાચો છે ને 15 મિનિટની અંદર રૂજાઈ જાય છે. પણ કોઈ કડવા વેણ જો તમે તમારા બાપને સંભળાવ્યા હોય ને, એ બાપ જિંદગી સુધી એની છાતીમાં ઘા કરતા હોય છે. આટલો ઈગો તમારો બાપ બોલી ના શકે ને તમે તમારા મા બાપને ખખડાવો, દબાવો. યાદ રાખજો, અહંકારની જનની અને અહંકારના સંતાન. દેટ મીન્સ ઈગોને જો એક ટ્રી તરીકે સરખાવીએ તો ઈગોનું એક રૂટ પણ છે ને ઈગોનો ફ્રૂટ પણ છે. રિઝલ્ટ એન્ડ રીઝન. ઈગોનું રીઝન શું અને ઈગોનું રિઝલ્ટ શું છે? તમારા અહંકારની પાછળ બહુ મહત્વનું કારણ હોય ને, એને જન્મ આપનારું કોઈ કારણ હોય, પ્રસિદ્ધિ છે. તમને આદરની ભૂખ, તમને કદરની ભૂખ, તમને તમારી ઉપસ્થિતિની પણ નોંધ લેવા એની ભૂખ હોય છે, તમને પ્રસિદ્ધિની ભૂખ હોય. પ્રસિદ્ધિ તમારા જીવનમાં અહંકાર જન્માવે છે અને અહંકાર આવ્યા પછી એના સંતાન એક દીકરો અને 2 દીકરી છે. અહંકારનો દીકરો ક્રોધ છે અને અહંકારની દીકરી ઈર્ષ્યા અને નિંદા છે. પ્રસમરતિ ગ્રંથમાં ઉમા સ્વાતિજી મહારાજે બહુ સરસ માયા લોભ કસાયસ ચેત્યેત રાગસંગીતમ દ્વંદ્વમ ક્રોધો માનસ્ય પુનર્દ્વેષયથી સમાસ નિર્દિષ્ટ. માયા અને લોભ એમણે રાગમાં સમાવ્યા. ક્રોધ અને માન એ દ્વેષ છે. ક્રોધ જો દ્વેષ છે તો અહંકાર પણ દ્વેષ છે. એ નહીં દેખાતો દ્વેષ છે, ક્રોધ દેખાતો છે, અહંકાર નહીં દેખાતો છે. અહંકારમાંથી ક્રોધ આવે, ક્રોધમાંથી ઈર્ષ્યા અને નિંદા જન્મે છે. પણ અહંકારના મૂળમાં જો કોઈ હોય ને તો તમારી પ્રસિદ્ધિની ભૂખ છે. સાચું બોલો, તમારો અહંકાર ક્યાં ક્યાં હોય છે? ખાલી ઘરે, દુકાને, ઓફિસે, સ્કૂલ કે કોલેજમાં જ હોય છે એવું નહીં સમજતા. તમારો ઈગો ઘણી વખત દેરાસર અને અપાસરામાં પણ આવતો હોય છે. પૂછો આ બહેનોને, સરસ મજાની આંગી કરી હોય તો સરસ મજાની સાથીઓ કર્યો હોય અને કોકની લાત વાગે, પાટલો હલી જાય અથવા કોકે આંગી કાઢી નાખ્યું હોય, શું આવે? ગુસ્સો આવે? આવે કે ના આવે? આવે જ. મારી આંગી તમે કેમ બગાડી નાખી? નક્કી કરો. આપણે કોઈની આંગી બગાડવાની નહીં અને આપણી આંગી કોઈ બગાડે તો આપણે આપણું મન બગાડવાનું નહીં. આજે નહીં તો કાલે આંગી ઉતરવાની છે કે નથી ઉતરવાની? અને તમે આંગી લોકોને દેખાડવા માટે કરી છે કે તમારા માટે કરીશ? મને જવાબ આપો. તમારી આંગી કોના માટે? દુનિયાને દેખાડવા માટે કે તમારી ભક્તિ છે માટે તમે કરી છે? તમારી ભક્તિ માટે જો તમે આંગી કરી હોય, હવે કોકે ઉતારી લીધી હોય, મેં જોઈ લીધી, ફિનિશ. હવે બીજો જુએ કે ના જુએ એની સાથે મારે કોઈ નિસ્બત નથી. તમે શંખેશ્વર ગયા હો, લાઈન લાગી હોય જબરજસ્ત, અને તમે બરાબર આમ 3 કલાકે ગભારા પાસે તમારો નંબર આવ્યો હોય અને એ જ વખતે પાછળથી એક વ્યક્તિ ઘૂસી જાય, શું કરો? તમારો ઈગો તમને ક્યાં સુધી હર્ટ કરે છે? આ ઈગો છે, ઈગો. અમે અહીંયા 3-3 કલાક સુધી શું જખ મારતા હતા? દેરાસરમાં તમારા મોઢામાંથી આવા શબ્દો નીકળી જતા હોય. મેં જોયું છે નજરે. શંકેશ્વરની અંદર અમે 150 સાધુ સાધુએ ભક્તિ કરતા હતા અને આ બાજુ પૂનમનો દિવસ લાઈન લાગી હોય અને એમાં એક બેન એનો 5મો નંબર હશે અને એક ભાઈ અંદર ઘૂસી અને જ્યાં પૂજા કરવા ગયા ત્યાં બાઈએ 150 સાધુ સાધુની વચ્ચે ભાઈની જે પટ્ટી ઉતારી છે એની પટ્ટી ઉતારી. મારે ઊભા થઈને કહેવું પડ્યું, બેન તમને શરમ આવે છે કે નથી આવતી? અમારી શરમ ન રાખો તો કાંઈ નહીં, શંખેશ્વર દાદાની તો શરમ રાખો. તમારો ઈગો ભગવાનની પણ શરમ નથી રાખતો. સાચું બોલો, તમને પાસ ન મળ્યો અને તમે મારી પાસે ઉપર આવ્યા અને એ જ વખતે હું એક જણને પાસ આપું છું. તમે રેકમાં જોઈ પણ લીધું કે મારા સાહેબ પાસે પાસ પડ્યા છે. ઓકે, હવે તમે મને કીધું મારા સાહેબ પાસ. મેં ભાઈ નથી. શું બોલો છું તમે? બહાર નીકળીને બોલો છું, મારે એટલું જ સાંભળવું છે. શું કહો? શું પાર્શિયાલિટી કરે છે? મેરી મરજી. તમે એમ ન કહી શકો કે આપણામાં પાત્રતા નહીં હોય માટે આપણે નથી મળ્યા. એમ કહીને તમે તમારા મનને મનાવી શકો કે ના મનાવી શકો? નહીં. તમે નીચે ઉતરીને સાધુ અને સાધ્વીજીઓની પણ નિંદા કરી શકો છો અને નિંદાના મૂળમાં મેં હમણાં જ તમને કીધું બીજું કાંઈ નથી, તમારો ઈગો છે.